સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ। આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વનિતા કંપનીએ કે જે માર્કેટની અંદર નવી પ્રોડક્ટ જે મૂકી છે કિસોલ નામની દવા, તો આપણી વનિતા કંપનીના વૈભવભાઈ એગ્રોનોમિસ્ટ આપણી સાથે છે ઉપસ્થિત। અત્યારે વૈભવભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો અમારે ખાસ તમારી પાસે જાણવું છે કે અત્યારે અમારા ખેડૂત મિત્રો ડુંગળીની અંદર અત્યારે માર્કેટમાં આવે છે, ભાવ સારા છે, બજાર ભાવ સારા છે, પણ છતાં માલ લાવે છે તો કાચો માલ લાવે છે, તો એની હિસાબે માર્કેટમાં ભાવ નથી મળતા। તો એને પૂરી પરિપક્વ પૂર્ણ ડુંગળી સારી કેમ પાકે અને ડુંગળીની દડાની સાઇઝ, એની શાઇનિંગ, એનો લાઇટ, એનો કલર કઈ રીતના વધે, અને એ ડુંગળી અમારી જે માર્કેટમાં ભાવ અમને ધારો કે કાચી ડુંગળી ઘણીવાર લાવી છે 20-15 દિવસની ભાવની હિસાબે, કોઈ પણ ખેડૂત મિત્રો એ જગ્યાએ હું હોઉં તો હું પણ કાચી માલ લાવતો હોય, તો અત્યારે જે કાચો માલ જે લાવી અને માર્કેટમાં ભાવ અમને ડાઉન મળે છે, તો એની કરતા ભાવ અમને ડુંગળી સારી આ જે નવી પ્રોડક્ટ અમે બજારની અંદર મૂકી છે, તો એ પ્રોડક્ટ કઈ રીતના અમને ઉપયોગી થાય, ફાયદો થાય કે જેથી કરીને અમારી ક્વોલિટી સારી બને, માર્કેટમાં ભાવ અમને સારો મળવો જોઈએ। અત્યારે ભાવ સારા છે તો માર્કેટમાં ભાવે પણ મળવો જોઈએ। તો એવી અમને વિસ્તૃત માહિતી આપો કે જે કિસોલ પ્રોડક્ટ તમે મૂકી છે બજારની અંદર, તો એને અમને સંપૂર્ણપણે માહિતી આપો છે। મગનભાઈ, આ જે કેસોલ પ્રોડક્ટ જે માર્કેટની અંદર આપણે લોન્ચ કરી, એના પાછળ આપણે 1 વર્ષ એના ટ્રાયલ બેઝિસ ઉપર R&D ઉપર એના ઘણા પાકની અંદર ટ્રાયલ થયેલા છે, જે કંદવર્ગીય પાકો છે મેઇન, તો જેની અંદર ડુંગળી છે, લસણ છે, મગફળી છે, વેજીટેબલ્સની અંદર ટોમેટો છે, મરચી છે, અને હોર્ટિકલ્ચરના ઘણા બધા પાક। તો આ પ્રોડક્ટનું જે વર્ક છે, ટૂંકમાં એની જે મોડ ઓફ એક્શન છે, એમાં કામ કઈ રીતે કરે અને એનો ખેડૂતોને શું ફાયદો છે, એ ટ્રાયલમાં પણ આપણે એના બહુ પોઝિટિવ રિઝલ્ટ લીધેલા છે, અને જે ખેડૂતોએ વાપર કરેલા છે એ લોકોને પણ એના બહુ અતિશય સારા રિઝલ્ટ મળેલા છે। તો આની અંદર મેન તો ખાસ વસ્તુ છે કે એની અંદર 25% પોટાશ છે કેટો ફોર્મની અંદર, કે જે અવેલેબલ ફોર્મનું પોટાશ કહેવાય, બરાબર। અને બીજું એની અંદર 17% સલ્ફર છે। ખાસ તો આ પ્રોડક્ટની ખાસિયત એ છે કે જ્યારે પણ તમે એને પાણી સાથે કે ડ્રીપમાં જ્યારે તમે આપતા હોય, તો જમીનની અંદર જ્યારે આ પોટાશ અને સલ્ફર જતો હોય ત્યારે 100% એમાંથી જે પોટાશ છે અને સલ્ફર છે એ પાક લઈ શકે, જેને અવેલેબલ પોટાશ કહેવાય। જનરલી ખેડૂતો જે પોટાશનો ઉપયોગ કરતા હોય કે MOP છે કે SOP છે, એ તમારે 30 દિવસથી માંડી 40 દિવસ સુધી પાકને લેતા થાય। તો આ વસ્તુ તમે જ્યારે પણ પાણી સાથે કેવા ડ્રીપમાં તમે આપો તો 24 કલાકની અંદર છોડને પોટાશ અવેલેબલ થાય। અને પોટાશનું ગુણધર્મ એવો છે કે કોઈ પણ પાક એટલે કંદવર્ગીય પાકને પોટાશ મળે એટલે એની લાઇટ, શાઇનિંગ અને સાઇઝ, આ ત્રણેય વસ્તુની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય કે એની ક્વોલિટી વધે। બીજી આ પ્રોડક્ટની ખાસિયત એ છે કે જ્યારે તમે આને પાણી સાથે આપો ત્યારે જમીનોનો જે pH છે, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન જેને કહેવાય, એ ડાઉન થાય। એટલે pH ડાઉન થાય એટલે તમારા વર્ષો જૂના જે ખેતરોની અંદર ખાતરો જો પડ્યા હોય, ફિક્સ થઈ ગયેલા જે પડ્યા હોય, ફોસ્ફરસ હોય, ઝીંક હોય, ફેરસ હોય, ઘણા બધા જે તત્વો છે એ ઉપાડીને છોડને લભ્ય સ્વરૂપમાં આપવામાં આ કામ કરે છે। મેઇન એનું કારણ એ છે। તો પાકને તમારે આને એ વિઘે 1 થી 2 લીટર તમે કોઈ પણ કંદવર્ગીય પાકની અંદર આપશો તો એની અંદર તમારે ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર તો મળશે જ મળશે, પણ જમીનનું pH ડાઉન થશે એટલે જમીનનું બંધારણ સુધારશે, જમીન પોચી અને ભરભરી થશે, અને એના કારણે પોટાશનો અપટેક, ફોસ્ફરસનો અપટેક અને ઝીંક, ફેરસનો અપટેક થાય એટલે એની અંદર દડાની અંદર સાઇઝ, શાઇનિંગ અને કલર, જે તમારો પ્રશ્ન છે કે ભાઈ ડુંગળી કાચી માર્કેટની અંદર આવે છે અને ખેડૂત ઉતાવળ કરે છે, પણ એને પકાવવા માટે પોટાશની ખાસ જરૂરિયાત હોય, અને માર્કેટની અંદર જે પોટાશ ખેડૂતો વાપરતા હોય એ પોટાશ આપ્યા પછી 25 થી 30 દિવસ પછી છોડ લેતો હોય, અને આ પોટાશ તમે આપો એટલે 24 કલાકની અંદર પાકને એ પોટાશ અવેલેબલ થતું હોય, મળતો હોય। એટલે આ વસ્તુ તમે કોઈ પણ કંદવર્ગીય પાકની અંદર આપશો તો ઉત્પાદનની અંદર 7% થી માંડીને 20% સુધીનું ઉત્પાદન વધારો થશે। ઉત્પાદન વધારો તો થશે જ થશે, પણ એની ક્વોલિટી જે છે, ટૂંકમાં જ્યારે સંગ્રહ કરવાનું હોય, લસણ હોય કે ડુંગળી હોય, ઘણા બધા ખેડૂતો એને હાર્વેસ્ટ કરી અને એનો સંગ્રહ કરતા હોય, તો સંગ્રહની અંદર પણ એની ટકાઉ ક્ષમતા વધશે। એટલે આ કોઈ પણ કંદવર્ગીય પાકની અંદર આપવાથી ખેડૂતોને 100% ફાયદો થશે। ધારો કે એક પેલું પણ અમે ક્યારે આપીએ કે ધારો કે પેલું એ ડુંગળીની અંદર અમારે આપવું હોય કિસોલ પ્રોડક્ટ, તો ક્યારે અમે કયા સમય આપી છે એની અમને સચોટ માહિતી આપો। જ્યારે ડુંગળી કે લસણ તમે 35 થી 40 દિવસની લસણ ડુંગળી હોય ત્યારે વન ટાઈમ એક વખત આપી શકો, અને જ્યારે હાર્વેસ્ટિંગ કરીને આને નીકળવાનો માલ હોય ત્યારે લાસ્ટ પાણી કે છેલ્લું પાણી જ્યારે આપણે આપતા હોય ત્યારે વિઘે 1 થી 2 લીટર તમે આપી શકો। ટૂંકમાં 35-40 દિવસની અમારી ડુંગળી થઈ જાય, બંધારણ બંધાવો મને સોપારી જવડું, ત્યારે એક પેલું પાણી ક્યારે અમે આપી શકીએ? એક વિઘે 1 થી 1.5 લીટર લેખે, અને છેલ્લે ડુંગળી કાઢવાના 15-20 દિવસની વાર હોય ત્યારે છેલ્લું પાણી ક્યારે આપીએ? કોઈ પણ કંદવર્ગીય પાકની અંદર એની અવસ્થામાં 2 વખત આ વસ્તુ અપાય
એટલે એને 100% સચોટ રિઝલ્ટ મળશે. અને જે વસ્તુની અંદર એને યુઝ કરેલું છે, વાપરેલું છે, અને જેની અંદર નથી વાપર્યું એની અંદર ખેડૂતોને પ્રોડક્શનમાં કાયદેસર ડિફરન્સ જોવા મળશે. એટલે આ વસ્તુ ખેડૂતોને 100% લાભદાયી છે. એટલે આ પ્રોડક્ટ અમારા સર્વ ખેડૂત મિત્રોને અમારી એવી વિનંતી છે કે સાહેબ તમે જે માહિતી આપી આની અંદર 25% પોટેશ છે, હા. 17% સલ્ફર છે અને પીએચ મેન્ટેન કરે, જમીનની બંધારણ સુધરે, બરાબર. તો અમે પણ એવી વિનંતી કરી ખેડૂત મિત્રોને કે ભાઈ તમારી અત્યારે 35-40 દિવસની ડુંગળી થઈ ગઈ હોય તો 1 વીઘાની મેલ 1 લીટર થી 1.5 લીટર પાણી સાથે તમે અત્યારે પાઈ શકો, બરાબર. અને છેલ્લે પાણ પાવાનું બાકી હોય, બરાબર, તમારી ડુંગળી કાઢવાનો મહિનો 15-20 દિવસની વાર હોય ત્યારે 1 વીઘાની મેલ 1 થી 2 લીટર પાણી સાથે તમે પાઈ શકો. તો આ પ્રોડક્ટ પાવાથી અમારા ખેડૂત મિત્રોને ફાયદો 100% સંપૂર્ણપણે ઉત્પાદન થવાનો વધશે. છે. જે ટૂંકમાં એનો જે કોસ્ટ છે એના કરતા 10 ગણો બેનિફિટ વધારે મળશે. અને તો સર્વ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ભાઈ આ કિસોલ પ્રોડક્ટ જે છે બજારની અંદર વનિતા કંપની બજારની અંદર લોન્ચ કરી છે, તો આ પ્રોડક્ટ સર્વ ખેડૂત મિત્રો વાપરો, જેથી કરીને આવનાર તો નવી ડુંગળીની અંદર ખાલી અત્યારે ટ્રાયલ બેઝ ઉપર તમે લીટર 2 લીટર લેખે ટ્રાયલ બેઝ ઉપર વાપરો અને પછી તમને એમ લાગે કે સંતોષ છે રિઝલ્ટમાં, તો પછી આગળ પણ બધી ડુંગળીની અંદર તમે વાપરી શકો. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, મહુવા, ભાવનગર, બગસરા, ગોંડલ જે મોટા વિસ્તારની અંદર વાવેતર ડુંગળીનું શું છે, તો સર્વ ખેડૂત મિત્રોને વિનંતી છે કે કિસોલ પ્રોડક્ટ બધાય વાપરો. અસ્તુ, બાપા સીતારામ.